હેલો મિત્રો, મારી પાછળ તમે ઝાડ જોઈ રહ્યા છો. હવે આ ઝાડની ડાળીઓને જો હું કાપી નાખીશ ને તો ચોમાસામાં 2 થી 3 મહિના વરસાદ પડશે ને તો નવી ડાળીઓ પાછી ઉગી નીકળવાની છે. શા માટે? કારણ કે એના મૂળ હજી સુધી જમીનમાં જ હતા. તો આપણે બધા લોકોને સમજવા જઈએ તો જ્યારે આપણે વજન ઘટાડવાની શરૂઆત કરીએ છીએ તો જે કંઈ પણ આપણે નુસ્ખા અપનાવીએ છીએ, જે કંઈ પણ આપણે ફોર્મ્યુલેશન, જે કંઈ પણ ન્યુટ્રિશન લઈએ છીએ, ડાયટ કરીએ છીએ, આ બધા જ રસ્તા કેવું છે? ઝાડવાની ડાળી કાપવા જેવા છે. તો જ્યાં સુધી તમે ડાળી કાપી દેશો તો મૂળમાંથી તો એને પોષણ મળતું જશે, એટલે ફરી પાછી નવી ડાળીઓ ઉગી નીકળશે. મતલબ કે જ્યારે તમે નુસ્ખાને અપનાવવાનું બંધ કરી દેશો ને તો વજન પાછો વધી જશે. આવું તમારી થતું જશે. તો મિત્રો, આ વિડીયો તમારી માટે જ છે. તો લાસ્ટ સુધી આ વિડીયોને જોજો. હું તમને એ શીખડાવી દઈશ કે મૂળથી તમારે ચરબીને કેવી રીતે કાઢવી. તો મિત્રો, સૌથી પહેલા જો મૂળથી ને આપણે ચરબી કાઢવી હોય તો સૌથી પહેલા આપણે ચરબીના મૂળને સમજવું પડશે. ચરબીનું મૂળ મતલબ શું? તમારી પાચન ક્રિયા, તમારું પેટ. જેમ કે આજે આપણે કંઈ પણ ખોરાક લઈએ છીએ તો સૌથી પહેલા પાચન ક્રિયાની શરૂઆત થાય છે. કેવી રીતે? તો તમારો ખોરાક તમારા પેટમાં ગયા પહેલા સૌથી પહેલા પાચક રસ બને છે, એમાંથી બને છે રક્ત, પછી બને છે માંસ, પછી બને છે મેદ, પછી અસ્થિ, પછી મજ્જા, પછી શુક્ર. આ રીતે આખી એક સાયકલ છે. હવે આ સાયકલ કુદરતે આપણને આપેલી હતી, પણ થયું શું? આપણી જે મોડર્ન લાઈફસ્ટાઈલ, આપણી રહેણી કહેણી, આપણો ખોરાક, આપણો સુવા ઉઠવાનો ટાઈમ, આ બધી જ વસ્તુના લીધે આ પાચન ક્રિયા છે ને એ નબળી પડી ગઈ. પાચન ક્રિયા નબળી પડવાના કારણે શું થાય છે કે તમે ઓછો ખોરાક લ્યો છો ને તો પણ ડાયરેક્ટ સીધો મેદ બની જાય છે. મેદ એટલે કે ચરબી, રાઈટ? તો તમે જોતા હશો કે તમારે 2 રોટલી તમે જમો છો ને તો તમારો વજન વધી જતો હશે. અને આજ મારી જેવો ફિટ એન્ડ ફાઇન વ્યક્તિ એક ટાઈમે 4 થી 5 રોટલી જમે છે, છતાંય મારો વજન ક્યારેય વધવાનો નથી. શા માટે? મેં મારી પાચન ક્રિયાને મજબૂત કરીને રાખેલી છે. જેટલું પણ ખાઈશ એટલું પચી જાય છે. એટલે કેટલું ખાવું એ મહત્વનું નથી, તમે પચાવી શકો છો કે નહીં એ મહત્વનું નથી. તો સૌથી પહેલી વાત કે જો આપણે આજ સુધી જેટલા પણ રસ્તા અપનાવતા ચરબીના, એ ખાલી ચરબી કાપવાના રસ્તા હતા. જ્યારે તમે રસ્તા બંધ કરશો ને તો પેટમાંથી તો ચરબી બનવાનું ચાલુ જ છે, રાઈટ? તો તમે જે કંઈ પણ ખોરાક પેટમાં નાખતા હતા એ ડાયરેક્ટ સીધો મેદ બની જતો હતો. તો મિત્રો, સૌથી પહેલી વાત, હું તમારા માટે એક એવું આયુર્વેદિક સોલ્યુશન લઈને આવ્યો છું કે જે તમને લાઈફ ટાઈમ માટે કામ લાગશે, કાયમી રીતે વજન ઘટાડવા માટે કામ લાગશે, રાઈટ? તો એના માટે મિત્રો તમારે કોઈ પણ જાતનું વધારે ટાઈમ દેવાની જરૂરત નથી. આ વિડીયોને લાસ્ટ સુધી સમજશો તો તમને બધી જ વસ્તુ સમજાઈ જશે. અમારી પાસે એક એવી આયુર્વેદિક કીટ બનાવેલી છે કે આ કીટ દ્વારા તમારી પાચન ક્રિયા મજબૂત થશે, જેનાથી તમારું જે ચરબીનું જે વજન વધતું હતું એ પણ મૂળથી ને ઘટવાનું ચાલુ થઈ જશે. તો આ સમય દરમિયાન તમારે 90 દિવસનો ટાઈમ લાગશે. પાચન ક્રિયાને સુધારવા માટે ઓછામાં ઓછા 90 દિવસ તમારે આપવા પડે. આ પાચન ક્રિયા સુધરી જશે તો ઓટોમેટિક તમારી જે કંઈ પણ હાલની ચરબી છે એ પણ તમારી ઘટી જશે. પ્લસ તમારા શરીરમાં કોઈ જાતની સાઈડ ઇફેક્ટ પણ નથી આવવાની, રાઈટ? કારણ કે આપણી જે આ કીટ છે એ 44 પ્રકારની ઔષધિઓને મિક્સ કરીને બનાવવામાં આવી છે. અને મેં મારા પોતાના હાથે હજારો લોકો સુધી આ કીટ પહોંચાડી છે અને બહુ બધા લોકોના રિઝલ્ટ આપેલા છે. તો મિત્રો, વધુ માહિતી તમારે જોતી હોય તો મારી આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. બહુ બધા લોકોના રિઝલ્ટ મેં આપેલા છે, પ્લસ કે એક્સ્ટ્રા પણ ઘણા બધા ફાયદા આ કીટથી મેં આપેલા છે. તો મિત્રો, જેને તમને આ વિડીયો મોકલાવ્યો છે એનો તમે સંપર્ક કરજો. વધુ માહિતી માટે એ તમને આખી ડિટેલ આપી દેશે. થેન્ક યુ વેરી મચ.